માલ સારો બધો ઊંચી આઈટમ ચોખ્ખો માલ ક્વોલિટીમાં કોઈ ઘટે નહીં ફાફડા મસ્તીના બ્રાન્ડ વસ્તુ બધી છે ક્વોલિટી સારી છે એન હવારમાં ગરમા ગરમ તેલની અંદર ફાફડા તરાતા હોય, મરચા ગરમ થાતા હોય અને ખમણ આયરે ખવાતા હોય, આથી વિશેષ સુખ ક્યાં બીજું હોય હે ને? અને આ સુખ તમને પ્રાપ્ત થશે અહીંયા બંસીવાલાની અંદર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આમ તો ઘણા સમયથી બંસીવાલાની સ્વીટ નમકીન મીઠાઈમાં ધૂમ મચાવતા હતા, પણ હવે એક નવા લોકેશન પર નવી જગ્યા પર તમારા માટે એ લોકો આવી ચૂક્યા છે. આપણે રવાપર ચોકડીથી રવાપર સાઈડ અંદર તમે આવો એટલે તરત જ હેવ મોરની એક્ઝેક્ટ બાજુમાં જ બંસીવાલા સ્વીટ એન્ડ નમકીન. અને અહીંયા તમે અંદર આવતા જ તમે જો ગરમા ગરમ જલેબી, ફાફડા, ના બાજુ ખમણ ને હે વડીલ બંસીવાલા વાણીએ સરદાર એસપી રોડ ના નામે હતો ને રેડી કેવાય. અહીંયા કેટલા ટાઈમ થી હતું? ત્યાં 1.5 વર્ષથી. અને ત્યાંથી આ જગ્યા ઉપર આ લોકેશન શું આપણે કેટલી મીઠાઈઓ, શું કઈ સ્પેશિયલ વેરાયટી, શું નમકીન, શું કહેશો? અનેક વેરાયટી છે આપણી પાસે. એમ ને કાઈ નો ઘટે? કાઈ નહીં. એક નવ થી લઈને કદાચ 1000 માણાના ઓર્ડર સુધીની મીઠાઈ દેવી હોય તો થઈ જાય ને? હોલસેલ નું કામ આપણે મોટું છે. એમ રેડી કેવાય લી. આ બાજુ તો જાંબુ તે તો પ્રસંગની અંદર કોઈને કઈ સ્પેશિયલ મીઠાઈનો ઓર્ડર દેવો હોય તો મળી જાય ને? હા, થઈ જશે. રેડી. આ બાજુની સાઈડ નમકીનમાં આપણી પાસે ફરસાણમાં શું કાઈ છે? નમકીનમાં એ અદ્યતન વેરાયટી છે આપણી પાસે. હા, કાઈ નો ઘટે. રેડી કેવાય લ્યો. જો આ બાજુની સાઈડ તમે ચિપ્સ છે, પછી તીખું ચવાણું છે, વેફર છે, આ ખાવડાનું સ્પેશિયલ ચવાણું, ગાંઠિયાની અંદર, બાલાજી ખાખરાની અંદર, અને નમકીનમાં કાંઈ ન ઘટે. રેડી કેવાય લ્યો. બધી આઈટમ બધી હા બાજુ મીઠાઈમાં હવાના પોરમાં પણ મોઢામાં પાણી આવી જાય કા? આટલી વેરાયટી દીધી ચાખવાનું બંધ થઈ જાય એમ ખાય. પછી ચાય કા પછી ઘરે લઈ જવી પડે કા? લઈ જાય પડે. અને ઘરે ફાવી જાય પાછો રોજ હનાઈ થાય. આ બધું ફેમસ આઈટમ બધું. એમ ને? રેડી કેવાય લ્યો. આપણે બંસીવાલાની ખાસ કઈ કઈ મીઠાઈઓમાં સ્પેશિયલ માસ્ટરી છે શું કહેશો? અને નોર્મલી કોઈને ઓર્ડર દેવો હોય તો કેટલા દી પહેલા લખાવે તો તાજી બની જાય? શું એક દિવસ પહેલા. કઈ કઈ વેરાયટી શું કઈ છે? બિસ્કો બ્લાસ્ટ છે, ચોકો પીઝા છે, વાહ, એક્ઝોટિકા છે. એક્ઝોટિકામાં 5 ફ્લેવર છે. એમાંય 5 ફ્લેવર? 5 ફ્લેવર. વાહ. ચોકો પીઝામાં 2 ફ્લેવર. હા. આ બાજુની સાઈડ તમે જો ગોળ ને લંબગોળ ને ચોરસ ને ડિઝાઇન પડે એવું. આ બાજુની સાઈડ તો કલર ના કઈક વીવીઆઈપી બોક્સ બધા મૂકેલા પણ હેમ્પરે તમારા ટકાટક છે હો. આમાં શું શું કઈ મિક્સમાં નાનું મોટું બધું કમ્પ્લીટ બધું આવી જાય. એમ ને? હા, કસ્ટમાઇઝ. જો લ્યો સામે વાળાની જેવી રિક્વાયરમેન્ટ એવી. વાહ. એટલે કદાચ મોરબી વાળાને વેપારીઓને બલ્ક ક્વોન્ટિટીમાં દેવું હોય તોય થઈ જાય. થઈ જાય. અને એ સિવાય મેરેજ ફંક્શન માટે, કોઈને ગિફ્ટ આપવા માટે. હા. અને ડાયરો કે દિવાળી ટાણે આપણે ઓલું મીઠાઈનું બધું પેકિંગ હોય ત્યારે આ પ્રકારના હેમ્પરો તમારી અહીંયા તૈયાર થઈ જાય ને? સિરામિક વાળા લઈ જાય. એમ ને? નાની સાઈઝ થી મોટી સાઈઝ બધી. મોટી સાઈઝ સુધી. રેડી કહેવાય લ્યો. એટલે ટૂંકમાં તમારા માટે સ્વીટ નમકીન મીઠાઈમાં કાંઈ નો ઘટે એવું. અને પાછું સવારના પોરમાં આ કેટલા વાગે ચાલુ થઈ જાય? સવારે 6 વાગે. 6 વાગે. અને કેટલા વાગ્યા લગી મળે? 10-11. બરાબર. અને સાંજે આપણે કેટલા વાગ્યા લગી? સાંજે 5 થી 8. બરાબર. અને હવે તો પાછા આપણા ઘરની નજીક જ આવી ગયા, રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટમાં અમે તમે આટો ફેરો કરવા આવતા જ હોવ, ખરીદી કરવા બેનો આવતા જ હોય છે. તો હારોહાર સ્વીટ નમકીન ફરસાણની કઈ રિક્વાયરમેન્ટ હોય, હવારમાં બાપા વોકિંગમાં નીકળ્યા હોય ને કદાચ ફરસાણ બરસાણ લઈ જવાનું થાય, ફાફડા લઈ જવાનું થાય, ગરમા ગરમ ખમણ ઘરે લઈ જવાનું થાય તોય કઈ ઉપાધિ નહીં. આયા થઈ જાય. પાછું બધું વ્યાજબી ભાવ ને? હા એમ જો લ્યો. વ્યાજબી ભાવમાં બ્રાન્ડેડ વસ્તુ તમને અહીંયા મળી જાય. કે પછી કિલો 2 કિલોના અલગ અલગ પ્રકારના પેકિંગો અલગ અલગ રીતે કરેલા જ છે. રેડી ને? હવે જતા જતા કઈ વિશેષ કહેવા માંગતા હોય તો? અમારા માન બનતા ગ્રાહકોને વિનંતી કે અમારા નવા લોકેશન ઉપર જરૂર આવવા વિનંતી. તો બસ આપની અનુકૂળતાએ જ્યારે અહીંથી નીકળો ત્યારે એક વખત આંટો મારવા પહોંચજો બંસીવાલા.